સુરતના ડિંડોલી વિસ્તારમાં 15મી માર્ચને રવિવારના રોજ ભયાનક લોહિયાળ ખેલ ખેલાયો હતો. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસે લોહી આપવા ગયેલા આશિષસિંહ રાજપૂત પોતે જ લોહી લુહાણ થઈ ગયો હતો. આ હત્યામાં ભાજપના સક્રિય કાર્યકર પવનસિંહ અને તેના પુત્ર અભિષેકનું નામ ખુલતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપના જ કાર્યક્રમમાં લોહી આપીને નીકળેલા યુવકનું રસ્તામાં લોહી રેલાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક આશિષસિંહ રાજપૂત તેના મિત્રો સાથે નીલગિરી વિસ્તારમાં રક્તદાન કરવા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે ડિંડોલી તળાવ પાસે શ્રીકૃષ્ણ એસી મોલ નજીક જેવો તે પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યો કે તે તરત જ પાછળથી એક કાર અને 4 થી 5 બાઇક ઉપર આવેલા હુમલાખોરોને ઘેરી લીધો હતો. હુમલાખોરો પાસે તીક્ષ્ણ હથિયારો હતા. જાહેરમાં જ આશિષ ઉપર છરા અને કોયતાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ભયાનક દ્રશ્ય જોઈને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા આશિષને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. આ હત્યાની પૃષ્ઠભૂમિ 2 મહિના અગાઉ ઉત્તરાયણના દિવસે બંધાઈ હતી. ગોડાદરામાં આવેલી આશિષના ભાઈની હોટેલમાં પવનસિંહનો પુત્ર અભિષેક નશાની હાલતમાં ધમાલ કરતો હતો. ગ્રાહકોને તકલીફ પડતી હોવાથી આશિષે તેને ત્યાંથી જવા કહ્યું હતું, જેમાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ સામાન્ય વાતમાં પવનસિંહના પુત્ર અભિષેકે આશિષને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અદાવતમાં પવનસિંહના પુત્રએ અગાઉ આશિષના ભાઈનું અપહરણ પણ કરાવ્યું હોવાનો આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. ડિંડોલી અને ગોડાદરા વિસ્તારમાં પવનસિંહ અને તેના પુત્રના ત્રાસથી અનેક લોકો પરેશાન હોવાનું હવે સપાટી ઉપર આવી રહ્યું છે. પોલીસ કમિશનર કચેરી ખાતે વિરોધ કરવા પહોંચેલી મહિલાઓએ માંગ કરી છે કે પવનસિંહનું નામ પણ એફઆઈઆરમાં દાખલ કરવું જોઈએ. જો પોલીસ નિષ્પક્ષ તપાસ નહીં કરે અને કોર્પોરેટરના માણસ હોવાના કારણે આરોપીને બચાવશે તો ઉગ્ર આંદોलन કરવામાં આવશે. हम गए थे संगीता पाटिल के इधर ब्लड कैंप में। सी.आर. पाटिल साहब का जन्म दिवस था, उसके उपलक्ष्य में ब्लड कैंप रखा गया था, तो ब्लड डोनेट करने गए थे। वहाँ से डोनेट करके रिटर्न लौटे तो हमारे पीछे वहाँ से ही लड़के लग गए और आए। हम लोग जैसे अपना कृष्णा एसी मॉल डिंडोली के पास रुके, वहाँ पे हमारे ऊपर हमला कर दिया। मैं तो वहाँ बेहोश होके गिर गया। भाई को चाकू सामान 16-17 जगह मारे उन्होंने। वो भाई को फिर हॉस्पिटल लेके गए, तब तक भाई हॉस्पिटल पहुँचने के बाद दम तोड़ दिया। अभी आप लोग कमिश्नर ऑफिस क्या फरियाद लेकर आए हैं? कमिश्नर ऑफिस फरियाद लेके ये आए हैं कि वो पवन सिंह का और आकाश सिंह का, ये दोनों का नाम लिखवाना है, क्योंकि मेन प्लानर यही है। अभी डिंडोली पुलिस में आपने फरियाद किया है? डिंडोली पुलिस में फरियाद किया है और हमको ये भी डर है कि हमारे कल को हम काम धंधे वाले आदमी है, निकलेंगे जैसे पिछली बार मेरा अपहरण करके मुझे मारा गया था, और फिर निकलेंगे, फिर वो लोग रास्ते से उठा लेंगे, फिर मारेंगे पीटेंगे, तो इसका जवाबदारी कौन लेगा? तो हमें पुलिस से यही मांग है कि हमारा सुरक्षा चाहिए हमको, और दूसरा वो दो जो एक पूरा प्लानिंग बना के मारे हैं उन दोनों का नाम चाहिए। सुनने में आया है कि आप लोगों ने अंतिम संस्कार के लिए देह को नहीं लिया है। हम जब तक नाम नहीं लिखेंगे तब तक हम नहीं लेंगे। उन दोनों का नाम चाहिए हमको। जब तक लिखित में नाम नहीं देंगे अपना अर्जी में, तब तक हम बॉडी नहीं जलाएंगे। अभी आपसे क्या बात की, कुछ बताएंगे उसके बारे में? उन्होंने बोला हम कार्रवाई कर रहे हैं, छानबीन कर रहे हैं, जैसे ही पता चलता है हम आगे का कार्रवाई करेंगे।